બેટા ઘરનું ફળિયું હું વારાય, તમારે દોડીને આવવાનું દીકરા તારે ફળિયું ન વરાય, હું કઈ નહીં માં તમારે ન વરાય. આપણે આવી રકઝક કરવાની, એમાં મારી પત્ની સમાધાન કરવા માટે આવે કે લાવો હું વારી નાખું, આપણે હામેણો પકડાવી દેવા. આવો આખો પ્લાન થઈ ગયો. સવાર પડ્યું, ઓલો જણ વેલો જાગી ગયો, લીધો હામેણો હાથમાં, મૈંડો ફળિયું વારવા, મૈંડો ફળિયું વારવા. ત્યાં તો એની માએ દોટ મૂકી, દીકરા તારે નો વરાય, આ પુરુષનું કામ નથી, તને નો હારું લાગે બેટા, તું આરામ કર. અરે ના ના માં, તમારી ઉંમર તો તમે જોવો, તમારે ક્યાંથી વરાય, તમારે આરામ કરવાનો સમય છે, તમારે કેમ ફળિયું વરાય? નહીં બેટા મને વારવા દે, નહીં માં મને વારવા દે. મૈંડાવી રકઝક કરવા. એમાં ઓલી બાઈએ બાયણું ખોલ્યું, ડોકું બહાર કાઢ્યું. શું સવારના પોરમાં બધી આદરી છે, નાની નાની વાતોમાં આવા પ્રશ્ન ઉભા કરવાના? એક દી બા વારી નાખે, એક દી તમે વારી નાખજો. એમાં આટલું મોટો ઇસ્યુ કરવાની ક્યાં જરૂરિયાત છે? ખપીને કામ કરો તો ઘરની પ્રગતિ થાય ને ઘરમાં લક્ષ્મી આવવાનું મન થાય. એમ કરીને બાઈ પાછી હુઈ ગઈ.